જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક એવો શ્લોક સમજવાના છીએ જે આપણું આખું જીવન બદલી શકે છે. આ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં કહ્યો હતો. જો તમે આ શ્લોકનો સાચો અર્થ સમજી જશો તો જીવનમાં મુશ્કેલ સમયમાં પણ તમે મજબૂતીથી રહી શકો છો. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક ખૂબ જ મહત્ત્વની વાત કહેવાની છું. આ શ્લોક શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યો હતો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલહેતુર્ભો માતે સંગોત્સ્વ કર્મણી. આપણે હંમેશા પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા કરતાં સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ. ભગવાન પર વિશ્વાસ રાખીને સારા કર્મ કરવા જોઈએ, જેથી આપણા મનને શાંતિ મળે છે. તમે જોયું ને, ઘણા લોકો આવી ચિંતામાં ને ચિંતામાં પોતાનું જીવન વેડફી દે છે, પરંતુ એક ભગવાન પર જો વિશ્વાસ જેને હશે એના જીવનમાં ક્યારેય તકલીફ પડવાની નથી. કૃષ્ણ ભગવાને બી અર્જુનને આ જ સમજાવ્યું હતું, તું તારું કર્મ કર, તું ફળની ચિંતા ના કરીશ. જો ભગવાન પણ સાચો વિશ્વાસ હશે ને તો તમે ચોક્કસ દુનિયામાં ખૂબ જ આગળ વધી શકો છો. ભગવાન એમ જ કહે છે કે તમે કેમ આટલી ચિંતા કરો છો? આપણી પાસે તો ચિંતા કેમ કરવી? આપણી પાસે તો ભગવાન છે, અને જ્યારે ભગવાનનો હાથ આપણા માથે હોય ને ત્યારે દુનિયાની કે લોકોની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન હંમેશા આપણી સાથે રહે છે. જે લોકો ચિંતામાં પોતાનું જીવન વેડફી દે છે એને ખબર નથી કે જીવનમાં આપણે આવ્યા છીએ તો કંઈક કર્મ કરવા આવ્યા છીએ, કંઈક સારા કર્મ કરવાના છે, સારા વિચારો રાખવાના છે. તો આ વસ્તુ જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે. પણ ચિંતા એ ચિતા સમાન છે, એ બી એક કહેવત તમને ખબર હશે. તો વેડફી તમારું જીવન ના વેડફશો, ચિંતા ના કરશો અને બધું ભગવાનને સોંપી દો. એ હજારો હાથોવાળો વિશાળ આપણો શ્રી કૃષ્ણ, જે મહાભારતમાં પણ અર્જુનને સાચી સમજ આપીને એ જીતી ગયા હતા, તો એક આ ભગવદ્ ગીતા જીવનમાં અપનાવી દો અને એટલું સારું જીવન જીવો તમે કે ભગવાનને બી એવું થઈ જાય કે ના, મારા બાળકને જે સમજ આપી છે એ સાચી રીતના એણે સ્વીકારી છે અને એ રીતના એનું જીવન જીવી રહ્યો છે. હું તમને એક વસ્તુ ઓર કહીશ, એ છે કે મેં તમને એવું કીધું હતું કે વિડીયોના અંતમાં હું તમને એક વાત એવી જરૂરી કહેવાની છું, તે સાંભળો. પણ શું તમને એ ખબર છે કે તમે આ બધી જે પરિણામની ચિંતા કરો છો એ ખરેખર સાચી છે? તમે શું ચિંતા કરશો તો એનું પરિણામ તમે જે ધાર્યું છે એ આવશે? ના, કારણ કે જે આપણા કર્મ કર્યા છે, આ જન્મનામાં કર્યા હોય અથવા ગયા જન્મમાં કર્યા હોય, એ ભોગવ્યા વગર તમે છૂટી શકવાના નથી. માટે પરિણામની ચિંતા બિલકુલ ના કરશો અને બસ બધું ભગવાનને સોંપી દો. એ જે ઈચ્છશે એ જ થશે. કહેવાય છે ને કે ફૂલની પત્તી પણ ભગવાન વગર એ હલી નથી શકતી. બસ એ જ વસ્તુ છે કે તમે તમારા જીવનમાં ભગવાનને બધું સોંપી દો. ભગવાન કરતા ધરતા છે અને ભગવાન જે બી કરશે ને એ આપણા સારા માટે હશે. કારણ કે આપણને એવું છે કે આપણે જે ઈચ્છીએ એ જ ભગવાન કરે. ના, આપણું જે સારું થતું હશે આપણામાં, એમાં જ એ ભગવાનની ઈચ્છા હશે અને એ આપણે સ્વીકારી લેવાનું છે. મારો લાલો બી આ મને જે શીખવાડે છે, હું એવી જ રીતના જીવન જીવું છું. કર્મ કરતા રહો, ફળની ચિંતા કરશો નહીં. અને બસ છેલ્લે હું તમને જે કહેવા માગતી હતી કે હું એક ખૂબ જ મહત્ત્વની વાત કહેવાની છું, એ જ છે કે જો તમે જીવનમાં મુશ્કેલીના સમયમાં પણ મજબૂત બનીને રહેશો ને તો પછી તમારા જીવનમાં ક્યારેય તકલીફ પડવાની નથી. કારણ કે કૃષ્ણ ભગવાને કીધું છે અને એના રસ્તા ઉપર તમે ચાલશો તો તમારા જીવનમાં તમને ક્યારેય તકલીફ નહીં પડે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો
એ તમે મને ચોક્કસ કમેન્ટ કરીને કહેજો. અને જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હું ભગવદ્ ગીતાના અને કૃષ્ણ ભગવાનના રિલેટેડ હું એવા તમને વાતો કહેવા માંગુ છું કે તમને એવું થશે કે આ જાણકારી સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. મને આ મારી ચેનલ નથી, આ મારા લાલાની ચેનલ છે એમ સમજી અને તમે ચોક્કસ રાધે રાધે લખજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે, રાધે કૃષ્ણ.